નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ગરમીને લઈને મોટી આગાહી. ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. જોકે 2 દિવસ પછી ગરમી થોડી રાહત મળી શકે છે. આવનારા 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, તેથી આવનારા 3 દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં આણંદમાં 2 દિવસ રાત્રિ દરમિયાન પણ ગરમીમાં વધારો થશે. સોનાના ભાવમાં થયો વધારો. આંતરરાષ્ટ્રીય સંકેતો અને માંગને કારણે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે. દિલ્હીમાં સોનું 67,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંક સમયમાં સોનું 69,000ને પાર કરી શકે છે. એચડીએફસી સિક્યોરિટી કામના જ્વેલર્સે આશા વ્યક્ત કરી છે કે સોના અને કોમેક્સ સોનાના ભાવ ચાલુ રહેશે. ફુગાવાના દરમાં આંકડા જાહેર થયા બાદ સોનાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. આજે અહીં પડ્યો કમોસમી વરસાદ. ગરમીના વધતા જતા પારા વચ્ચે જ રાજ્યમાં છોટાઉદેપુર અને વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરાળા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર શહેરી વિસ્તારમાં ઝરમર વરસાદને કારણે ઉકળાટા ભર્યું વાતાવરણ સર્જાયું છે. રાજ્યમાં એક તરફ સૂર્ય તપી રહ્યો છે અને બીજી તરફ વરસાદ. આમ બેવડી ઋતુને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1,215 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1,350 રૂપિયાથી લઈને 1,551 રૂપિયા સુધીના નોંધાયા છે. કપાસની 1,075 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1 મણનો 1,030થી લઈને 1,423 રૂપિયા સુધીના બોલાયા હતા. 100 રૂપિયાની જૂની નોટો અંગે નિર્ણય. આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી રહી હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ મેસેજમાં આરબીઆઈનો હલાવો આપીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તારીખ 31 માર્ચ 2024 સુધી આ રૂપિયાની નોટો 100 રૂપિયાની નોટો બંધ થઈ શકે છે. તે બાદ તેની કાનૂની માન્યતા રદ થઈ શકે છે અને કોઈ પણ જગ્યાએ આ નોટ ચાલશે નહીં. જ્યારે મળતી માહિતી અનુસાર ફેક્ટ ચેકમાં જ્યારે આ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે આ દાવો તદ્દન ખોટો છે. એટલે કે 100 રૂપિયાની નોટો બંધ થઈ નથી. સરકારે આરબીઆઈ દ્વારા એવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. 6,000ની બદલે 8,000નો હપ્તો. ખેડૂતોને આવનારા 2024ની લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર મળી શકે છે. 2024માં રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે, જેથી સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ ખેડૂતો પાસે કંઈક ખોટી જાહેરાત થઈ શકે છે. ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત પણ થઈ શકે છે. દૂધસાગરના હિતમાં મોટો નિર્ણય. એટલે કે પશુપાલનના હિતમાં મોટો નિર્ણય. ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદનના દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયા વધારો કર્યો છે. દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે 810થી વધી 820 રૂપિયા થયો છે. આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થશે. ગત
જુલાઈ મહિનામાં પણ દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹100નો વધારો કરાયો છે. એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. મોદી સરકારની મોટી જાહેરાત. સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે ખરીફ વાવણીની નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપી છે. કેબિનેટની બેઠકમાં ₹24,420 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી ₹1,350 પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1લી એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પીએન-કે સબસિડી ઘટાડવાનો કોઈ ઉલ્લેખ નથી. ઘર બેઠા હપ્તા વગર 42,000. જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે ₹42,000 ઘર બેઠા આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવે છે તો તેને 60 વર્ષની ઉંમર પછી વર્ષે ₹36,000 મળે છે. આમ બંને યોજનાઓ થઈને ખેડૂતોને ઘર બેઠા ₹42,000 મળશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.